ત્યારે આપણને ભક્તિ મળે. અને નાના મગજને વચ્ચે ફિટ કરો તો ઘણા લોકો કે આ ચોટલીવાળા, શું કે આ ચોટલીવાળા, ચોટલી નથી. નાનું મગજ અને બે મગજને ભેગા કરવા માટેથી એને આમ ગાંઠ મારી છે. શું કર્યું છે? એટલે મેન એન્ટેન આપણું અહીંયા છે. આ જે શિખાબંધન કહેવામાં આવ્યું છે, આ ચોટલી નથી. કોઈ પણ ભગત હોય ને તો હરેક મનુષ્ય ચોટલી રાખવી પડે. આજે અમારી બહેનોને ચોટલી છે ને કેવી શક્તિશાળી છે, જોયું ને? આ ચોટલીની તાકાત છે, બુદ્ધિશાળી, ભગવાનની કૃપા થાય. પણ મારા ભાઈઓને હુદ્દરને કહો બસ શીખા રાખો, તમારે કાંઈ કોઈ દાંત નહીં કાઢે. નહીં, કોઈ ભગતનો દીકરો છે એમ કે તો મારે ક્યાં જવું? પાછળ તિલક કરે. તિલક એટલે આપણો કાળ છે ને, આપણે આવ્યો હોય ને એ કાળ પણ તમારાથી દૂર વયો જાય છે. તિલકની તાકાત એવડી છે. તિલક કરો. હું મારા ભાઈઓને ખાસ કરીને કહું, તિલક કરો. કંકુનો કરો, ચંદનનું કરો, એનાથી ઉત્તમ ફળ છે. ભક્તિ સૂક્ષ્મ રીતે ભાવથી ભક્તિ કરો, અંદર આત્માથી ભક્તિ કરો. આત્માથી ભક્તિ કરશો ને એ જ ભક્તિ તમને ફળશે. બાકી ઋષિમુનિઓ તો ત્યાં પણ ભાગવત કથાનું પાન કરાવવા આવે છે, પણ આવ્યા ત્યાર પછી એક જ ઘરે ભર્ગુ ઋષિ જાય છે, વિનાયકને વંદન કરી અને કથામાં લઈ આવે છે. ત્યારે સનતકુમારો એ પ્રેરણા આપે તે પણ પુણ્ય મળે છે. કથાને આરંભમાં ભગવાનનો જય જયકાર બોલવામાં આવે છે. બોલો ભાગવત ભગવાન શબ્દ. હજી તો કથા તો હજી વાર લાગશે. સાચી મૂળ કથાનો સાર આજે માયતમ અને પિતૃદેવ માતૃદેવની બધી કથાનો આખો સાર જાય ને પછી કાલે સાચી કથા જ્યારે કપિલ ભગવાન અને સતી ચરિત્રનું પ્રાકટ્ય થાય ને ત્યારે ઠાકોરજી આની અંદર પધારે છે. બાકી 7 દિવસની કથા એ નરેશભાઈ, લડ્ડુભાઈ, અમારા ઓલા ભાઈને આજે થોડુંક બહાર જવાનું છે, કામ છે, તો કોઈ પણ એક ભાઈ છે ને કાકા એ પેટી તમારે સંભાળી લેજો, કાલ પાછા આવશે. હા ભલે પડી, વાંધો તમે જાઓ, તમે સેવા આપો છો. એને સંતો મંતો કહેવા, સેવા કરે એ સંત. સેવા કરો, આઈના ઠાકોરજીના પતંગડ વાળો, બધું ચોખ્ખું રાખો. ના ભલે લઈ લેશે. ભલે મુકેશભાઈ, ભલે આજે તમને કાંઈ કહેવું નથી, પણ કાલથી પાછું બાંધવાનું ચાલુ કરીશું. અમારે એકતા હનુમાન છે, ગૌતમનગર, આપણે પદ્માવતી એપાર્ટમેન્ટ છે ને ત્યાં દર શનિવારે, એટલે એ ગ્રુપનો માણસ હું છું. પહેલી કથા અમારે ત્યાં હતી, ત્યાંની કથા પૂર્ણ કરીને આ લોકોને બધાને ખૂબ સાથ શકું. દર વર્ષે હું તો ત્યાં કથા કરું જ છું અને આ લોકોને મજા આવે છે. પણ કથા માટે એ લોકો મને બોલાવે જ છે, પણ મારો ભાવ નિશ્ચિત. એકતા મિત્ર મંડળ, કોઈ વ્યક્તિને બટુક ભોજન કરાવવું હોય, પૂનમનું બટુક ભોજન કરાવવું હોય તો હનુમાનજી મહારાજને ત્યાં બટુક ભોજન કરવામાં આવે છે. તમારે જે કાંઈ ઈચ્છા હોય તો આ લોકો અહીંયા આવતા જતા હોય તો તમારે એને કહી દો કે આ પૂનમ મારો રાખજો, શનિવાર મારો રાખજો. છોટ છે, બટુક ભોજન કરાવો, બાળકોને જમાડો, પછી જ આપણે જમો. વડીલો પછી જમાય, ખબર? છોકરાને જમાડીને પછી જમાય. પાછા અત્યારે પતિદેવને જમાડીનો મહિમા હતો. પતિદેવને જમાડીને ન જમો તો કાંઈ નહીં, પણ બાળકોને જમાડીને તો જમો. બાળકો આટા મારતો હોય તો માતા પહેલા જમી લે. એટલે બટુક ભોજનનો મહિમા બહુ મોટો છે. બટુક ત્યારે આ જગતની અંદર હૃદયમાં પરમાત્મા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કાનમાંથી, આંખમાંથી પણ આવે છે. વારંવાર શ્રી કૃષ્ણ કથા સાંભળે ને કાનની અંદર, વારંવાર શ્રી કૃષ્ણ કથા સાંભળે ને તો કાનમાં આવે, કાનમાં આવ્યા પછી આંખમાં આવે, આંખમાં આવ્યા પછી હૃદયમાં ઉતરે. એમ ભાગવત કથા એમનો હૃદયમાં ન ઉતરી જાય. આંખ અને કાનને ભગવાનને હૃદય આપી અને અંતરાત્માથી ભક્તિ કરવી, ત્યારે આ કથા મગજની અંદર ઉતરશે. બાકી અમે લોકોએ ખૂબ કથા કરી છે. કથાના આયોજન જોરદાર સુંદર મજાના કર્યા છે,
પણ કથાને આયોજન કર્યા સારી વાત છે, કરાય, પણ કથાને જીવનમાં ઉતારી નથી. કથા જીવનમાં ઉતારવા માટેની કથા છે. અમારા નરેશભાઈને પૂછો, અત્યાર સુધી અંદર મેં બીજા કથાકારોને ઉપર વ્યાસપીઠ ઉપર બેસાડીને અને મેં કથા, હું સેવક તરીકે રહેતો હતો અને કથા કરાવો હતો, શાસ્ત્રીઓ કથાકારોને સપોર્ટ આપતો હતો હું. એવી 5ની કથા તો આપણા ગાંધીગ્રામમાં થઈ ગઈ, બરાબર નરેશભાઈ? 21 દીકરીઓના લગ્ન અમે રાધા કૃષ્ણ મંદિરની અંદર કરાવ્યા હતા. 21 દીકરીઓના અમારા પેલા કઈ ગયા બેંકવાળા બા એ ને નરેશભાઈ ને બધા, ચંપાબા ને ચંપા સબરીબા, હા એ સબરીબા જો ને મગજ ખાલી થઈ ગયું હો, એટલે એનું ખોટું ન લગાડતા, વડીલ થઈ ગયા. વડીલ કાંઈ કહે ને તો એને હાચવજો, એ આપણું હોનું ઘરેણું છે. હા એ ઘરેણાને હાચવજો, એને ખીજાતા નહીં બહુ તમે, કારણ કે અમારા સબરીબા છે ને એને આનંદ કરાવજો, એના આશીર્વાદ બહુ મોટા છે. પણ માણસ બોલ બોલ કરે ને એટલે માણસ એની ખરેખર એ બહુ, એનો આત્મા બહુ ચોખ્ખો છે. તમે ક્યારેક મનથી વિચારજો, બહુ છે. પણ આને નરેશભાઈને ને સબરીબાને જામે નહીં, નરેશભાઈને માતાજીને જામે નહીં. અને આ નરેશભાઈ છે ને હોય એવું મોઢે કહી દે, અને એ માણસ સાચો છે, પણ લોકો મોઢે કહી દે ને એ સારું, પણ મોઢે પછી નરેશભાઈને વખાણ કરો છે, પછી હું કામનું? હે ભાઈ કે નરેશ મેં તને આ કહી દીધું, અરે લે ભાઈ, એ કાંઈક કહેવા માગે, કાંઈક આપણને સારો માર્ગ બતાવવા માગે છે તો એ માર્ગ લેવો જોઈએ. પણ કોઈ પણ વ્યક્તિ શિખામણ દેવી ગમે છે માણસને, પણ શિખામણ લેવી નથી ગમતી. હું તમને શિખામણ દઉં ને એ લેવાની, તમે જો એની ખોટું. શિખામણ દેવી ગમે માણસને બહુ, પણ લેવી નથી ગમતી. એનું શું કારણ એ છે? શિખામણ દેતા પહેલા 100 વખત મનુષ્યોએ વિચાર કરવો પડે. સલાહ સૂચન દેવાય કોઈ એકબીજાને વાત, એટલે કીધું કે પંચની વાતને માન્યતા આપો. નાનું મગજ ને મોટું મગજ ભેગું ન થાય, એટલા માટે નોખું રહે છે. ક્રોધ આવે ને એટલે અહીંયા તમોગુણ આવે, અહીંથી ક્રોધ આવે. સત્વગુણ રજોગુણ, સત્વગુણ અહીંયા છે, રજોગુણ અહીંયા છે. તો આજે છઠ્ઠી જેને કાબુ કરો ને ત્યારે આપણને સૂક્ષ્મ આત્માનો વાસ મળે છે. ત્યાં સુધી કોઈ વાસ મળતો નથી. સત ચિત્તને આનંદની અંદર મનુષ્યએ જવાની જરૂર છે. શુદ્ધ ઇન્દ્રિયોને પરમાત્મા પ્રકાશ થાય એટલે આ ઇન્દ્રિયો શુદ્ધ કરો અને શુદ્ધ રાખો, અને મન શુદ્ધ કરવાથી કાળને બગાડ્યો નથી, પણ કાળજું બગાડ્યું છે. કાળને નથી બગાડ્યો, પણ આપણા કાળજાને બગાડ્યું છે. આપણા કાળજાને બગાડવાની જરૂર નથી. પવિત્ર કાર્ય કર્યા પછી કથાના પ્રાપ્તમાં થાય છે. સનક મુનિઓને કે ભાગવતના ગ્રંથની અંદર 18,000 શ્લોક છે. કેટલા? ભાગવતના ગ્રંથની અંદર 18,000 શ્લોક છે. 18,000ની સંખ્યા પરિપૂર્ણ થાય ત્યારે રામકૃષ્ણ પરિપૂર્ણ છે. તેથી 9મા ને દિવસે પ્રાગટ્ય થાય છે. કૃષ્ણ 9 મે ગોકુળની અંદર આવ્યા હતા, ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યા હતા. રામજીની પ્રાગટ્ય બપોરે 12 વાગે, રામ ભગવાન બપોરના 12 વાગ્યાનું પ્રાગટ્ય થયું હતું. અને કૃષ્ણની 16 કળાનો ભેદ રાખશો નહીં. ભાગવતના મુખ્ય કથા નંદ મહોત્સવ શ્લોકના 18,000 ગીતાજીની અંદર, ગીતાજીને સ્થિત પ્રજ્ઞા લખાણો શ્લોકની અંદર 18,000 છે. પણ ભાગવતના ઉપરની પ્રસ્થિત અને ભાગવતના તત્વો વિચાર કર્યો છે. અને આ ટીકાકાર આપ ઋષિમુનિઓ એ કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની આ કથાઓ ભગવાન પાસેથી લખાવી છે. પણ ભગવાન એટલે ગણપતિ દાદા પાસેથી લખાવી છે. ગણપતિ દાદા લખતા ગયા, વેદ વ્યાસજી બોલતા ગયા. એટલે કીધું વેદ વ્યાસ ઉવાચ. સત્યનારાયણ ભગવાનની કથા છે ને
એ પણ એક ભાગવત કથા છે. પણ અત્યારે માણસ સત્યનારાયણ ભગવાનની કથા કરી નથી શકતો. સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને ત્યારે 10-10 વર્ષ વ્યા જાય છે. અને ઠાકોરજીની કૃપા એવડી કે સત્યનારાયણ ભગવાનની કથા નહીં પણ ભાગવત કથાનું આયોજન જ્યારે ગોપી મંડળ કરે ને તે આમને નથી થવું પડતું ભાઈ. ઠાકોરજીની તમે સાચા હૃદયથી ભક્તિ કરી હોય ને તો જ તમારા ઘરે ઠાકોરજી વધારે. આ લાઈટો કરી નાખો તો લાઈટો. ત્યારે ભગવાનને ભાગવતનું નામ સ્વરૂપ એટલા માટે બતાવ્યું છે, ભાગવતનું નામ એટલે બતાવ્યું છે. ભાગવતના 2 પ્રકાર છે. ભાગવત 2 છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને દેવી ભાગવત. શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત 2 પ્રકારની ભાગવત બની છે. ત્યારે સેવકનો અધિકાર મળે છે. આ કથાની અંદર સેવકનો અધિકાર પરિપૂર્ણ મળે છે. ભાગવત કથા સાંભળ્યા પછી ત્યારે યમદૂતોને ફટાકા વધે છે, યમદૂતોને કષ્ટી પડે છે. ભાગવત કથા સાંભળ્યા પછી યમદૂતોને ફટાકા વધે છે. ત્યારે ઈશ્વર સાથે પ્રેમ કરે અને ભાગવત શાસ્ત્રને મનુષ્યએ અને ભોજનમાં પ્રવેશ કરે ત્યારે પ્રભુ પ્રેમથી જમાડે તો જ ભગવાન આરોગ્ય છે. ભગવાનને તમે પ્રેમથી જમાડો તો ભગવાન આરોગ્ય. ત્યાં સુધી ભગવાન પ્રસાદ આરોગતા નથી. ભગવાન શાસ્ત્રની અંદર વારંવાર સંભળાવે પરમાત્મા સાથે પ્રેમ થાય તો ભક્તિ મળે. આપણને પ્રેમ જ ન મળે તો બધી જે કાંઈ ભક્તિ કરીને પાણીમાં ગઈ. તમે કાંઈ પણ સત્સંગ કરતા કોઈ પણ જાતની કથા સાંભળતા હોય અને વચ્ચે કાંઈક ને કંઈક વસ્તુનું ડિસ્ટર્બ થઈ જાય ને તો એ તમારા કાન ઉપરથી ને મારા કાન ઉપરથી તમે જે હું કહેવા માગું ને એ તમે લોકો ન સમજી શકો. અવાજ આવે ને તો કથા શ્રવણ થાય. ક્યાં કઈ જગ્યાએ કોણ વાતો કરતું હોય ને એ મને ખબર હોય, મને ખબર ન હોય એવું નથી. પણ કથાને જીવનમાં ઉતારવા માટે હું વારંવાર કહું છું કે કથામાંથી ઓડિયન્સમાંથી ક્યારેય અવાજ ન આવવો જોઈએ. ભગવાનને બોલાવવા માટેની બહુ એટલે વ્યાસપીઠની મર્યાદાનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. ટાચણી પડે ને તો એનો અવાજ આવવો જોઈએ, પણ વ્યાસપીઠ પર અવાજ ન આવવો જોઈએ, ખોટો અવાજ ન આવવો જોઈએ. એને તો કારણ કે બીજા લોકોને ડિસ્ટર્બ થાય અને બીજા લોકોને તકલીફ પડે એવું ન થવું જોઈએ. કથાને તો બહુ ધ્યાન રાખવું પડે. કથા કરવા માટે તો મને બોલાવ્યા છે, કથા અમે સાંભળવા માટે ગયા હતા, પણ કથા જ તમારા જીવનમાં ઉતરી નથી તો કથા કોને કહો છો તમે? જીવન વિશેની કથા છે. આપણા મૃત્યુલોકના મનુષ્ય માટેની કથાઓ બતાવી છે કે જીવનમાં ઉતારો એને કથા સાંભળી કહેવાય, અને કથા ન ઉતારો તો એને કથા સાંભળી ન કહેવાય. કાંઈક લેવા માટે અમે અહીંથી ભાગવતની વ્યાસપીઠથી કાંઈક દેવા આવ્યા છીએ. તમે કાંઈક લેવાની કોશિશ કરો. શબ્દ લ્યો ને એ જ બ્રહ્મ છે, એ જ બ્રહ્મ છે. આજકાલના લોકો ભક્તિ બહુ કરે છે પરંતુ ભગવાનને સાધન કેમ કરતા નથી? તે ભગવાનને આ સાધનને સંસારની અંદર સુખ નથી. ભગવાનની અંદર સંસારમાં સુખ નથી. એનું કારણ જ આ છે. સાંભળે એને લઈ જાઓ ને બેન અંદર, ઘડીક વાર એને અંદર લઈ જાઓ, અંદર રમાડો. સાંભળે શકાતો ને ભગવાન શ્રવણ કરે, દર્શનની પૂજનથી ભગવાનને દર્શન કરવાથી આપણા પાપ બળે છે. પાપ શ્રવણ માત્રથી સદગતિને પ્રાપ્તિ થાય છે. કથા શ્રવણનો લાભ આત્મદેવ બ્રાહ્મણ ચરિત્ર કહીને આ કથાનો સષ્ટાંગ કરી સિદ્ધિમાં મન ઠસતો નહોતો ત્યારે એનું નામ આત્મદેવ નામનો બ્રાહ્મણ ચરિત્રએ કહ્યું છે. કથા રૂપની કથાની લીલા સત્ય છે, તેમાં રહેલું આધ્યાત્મિક સત્ય છે, અંદર રહેલું આધ્યાત્મિક છે ને એ સત્ય રહેલું છે. ત્યારે દુર્ગજ નામનો નદી કિનારે
એક ગામ હતું. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર હતો, પણ આ ધંધુલી શેઠ જેવું પ્રભાવથી પારકી પંચાયત બહુ કરતી હતી. પારકી પંચાયત કરી, ગોરાણી પારકી પંચાયત કરે. અને આત્મદેવ નામ બ્રાહ્મણ છે ને એ બહુ ભક્તિવાન હતો, પણ ગોરાણીની ટેવ એવી હતી પારકી પંચાયત કરવાની. એ પારકી પંચાયત કર્યા કરતી અને ઝઘડાળું બહુ હતી. જ્યાંની તેની ઝઘડો કરે, જેની તેની ઝઘડો કર્યા કરે. એમ આત્મદેવ ને શાંતિ ન હતી, કાર્ય સફળ હતી, પણ સંપત્તિ, હીરા જવાહરાત, ખૂબ પૈસો, સંપત્તિ પણ ખૂબ હતી, પણ ઘરમાં શાંતિ નહોતી. તો શાંતિ નહોતી ત્યારે આત્મદેવ બ્રાહ્મણ એ જંગલની અંદર જઈને પોતે તપ કરવા માટે વયો જતો અને એનું સંધ્યાકાળ પતાવી અને પછી પાછો ઘર આવતો. પણ એના આત્માનું કલ્યાણ કરવા માટેથી, તપ કરવા માટે, ઘરે તો જંજાળ હતી, તો બહાર વયો જતો. તે ભગવાનની કૃપાથી તે પછી એને પણ માયા આવી કે હવે મારે ઘરે સંતાન નથી. આત્મદેવનો બ્રાહ્મણ અને એને ઘરે સંતાન નથી. મનની અંદર ઠાકોરજીને મારા હાથે બધું વાપરવું છે, મારા નસીબમાં લખેલું છે, એટલા માટે પુત્ર આપ્યો નથી. પણ પુત્રનું દુઃખ કરે તે ઈશ્વરને સ્થિત રાખે છે, પણ સંતોષ માનીને ઈશ્વરનું સ્મરણ કરે ને. જો તમે તમારા દીકરી દીકરાના સંતાન પ્રાપ્તિ માટેથી આ બાજુ જોવો તો સારું, મને મજા આવશે. તમે તમારા દીકરી દીકરા માટેથી તમે કાંઈક હવે મારે પુત્ર વધુનો ખોળો ભરાઈ જાય એના માટે સુખ માગો છો, પણ તમારું આત્માનું કલ્યાણ કરવા માટે તમે ભગવાન પાસે તમારો સ્વાર્થ આટલું તમે ભક્તિ કરો છો. તમારા આત્માનું કલ્યાણ કરવા માટે ભક્તિ તમે ક્યારેય કરી? એવું મને એક વિચારીને કહેજો. માતા પિતાના પુત્ર માટે ચિંતા કરે છે, ચિંતા કરે, પણ ચિંતા બહુ હોય છે, પુત્રની તૃષ્ણા હોય છે. ત્યારે પુત્રને મારે ઘેરે એક દીકરાને સારા દિવસો આવે તો મારું ખોળું એ પોતે તારે. ત્યારે જીવનની અંદર ત્રાસ માત્ર છોડાવે છે. સત્કર્મ બીજાને માટે, પોતાના માટે સત્કર્મ કરતો નથી, એટલે મનુષ્ય દુઃખી થાય છે. ત્યારે મહાત્માઓએ દૂર બહુ બોધ આપ્યો છે, અને છતાં આત્મદેવ આગ્રહ કર્યો કે મને તમે પુત્ર આપો, મને તમે પુત્ર આપો. ત્યારે નકર હું આ જંગલની અંદર હું આત્મહત્યા કરી લઈશ. આત્મહત્યા કરે, આત્મદેવ નામનો બ્રાહ્મણ આત્મહત્યા કરે ને એને 7 જન્મ ભટકવા પડે. કેટલા જન્મ? બળીને મરે ને એને 7 જન્મ ભટકવો પડે. અને પોતાના ભગવાનના તેડું આવીને મરે ને એને 7 જન્મ ન ભટકવો પડે. જન્મ જન્મ, જ્યારે જન્મ અને મરણ, મરણ અને જન્મ, પાછો પુનર્વ જન્મ થતો જ આવે છે. જન્મ અને મરણની વ્યાખ્યા બતાવી છે, એટલે પિતૃપૂજા બતાવે છે. તો પિતૃપૂજા ન કરવી જોઈએ? તો આ તો સીધું ધાડ દઈને કહી દે કે અમને પિતૃ નડતા નથી. તમને કોણ કે તમને પિતૃ નડે? 7 દિવસની અંદર એક દિવસે, પહેલા દિવસે અને છેલ્લા દિવસે તમારો માતા પિતાનો એક ફોટો રાખી દો ને તોય તમારું કલ્યાણ થઈ જાય છે. આ પરીક્ષિત દાદાની કથા છે. 7 દિવસ સુધી તમે કથા શ્રવણ ન કરી શકો ને તો પણ છેલ્લા દિવસની એક દિવસની કથા સાંભળી લેશો ને તો તમને 7 દિવસની કથાનું પુણ્ય પ્રાપ્ત થશે. આનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. ફોટા રાખો, પિતૃપૂજા કરો, માતૃપૂજા કરો, બધું ભૂલો આ જગતની અંદર, પણ માતા પિતાને ન ભૂલો. ભૂલો બધું, પણ માતા પિતાને. તમારા ગુરુ છે માતા પિતા. પેલા ગુરુ તમારા ગોત્ર ગોજો તમારા બારોટ પાસેથી આંખોમાં કાઢો. ગોત્રો 18 વર્ષનું છે. આજ પૂજા સે
ભગવાન